ધંધુકાની જે દુર્ઘટના છે, પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ પ્રદેશ અધ્યક્ષ રણછોડ ભરવાડ એનું પ્રત્યક્ષ ઉદાહરણ. એટલે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સમગ્ર ગુજરાતની અંદર આવેદનપત્ર આપ્યા છે. એને લઈને સમગ્ર હિન્દુ સમાજ, ધંધુકાનો હિન્દુ સમાજ અને ગુજરાતભરનો હિન્દુ સમાજ દુઃખી છે. 5 ભરવાડોની હત્યા 10 વર્ષમાં થઈ છે. એનો અર્થ એવો થાય છે કે હિન્દુ સમાજમાં કેટલો આક્રોશ છે. ત્યાર પછી કિશન ભરવાડની હત્યા થઈ ત્યારે પણ આ સ્થિતિ હતી. સૌથી પહેલાં રઘુભાઈ ભરવાડની હત્યા થઈ ત્યારે પણ સરકારને આ જ પ્રકારની જાણ કરી લીધી. અને આજે ધર્મેશ ગમારાની હત્યા થઈ ત્યારે પણ આશ્વાસન અને એક્શન મૂડમાં છે. ત્યાર પછી સતીશ ભરવાડની હત્યા થઈ ત્યારે પણ આ સ્થિતિ હતી. તોહમતદારોને પકડીને જાહેરમાં રેલી કાઢી છે. માત્ર એટલા પૂરતું જરૂરિયાત નથી, ત્યારે પોલીસ એક્શન મૂડમાં છે. કોમ્બિંગ પણ કર્યું છે, હથિયારો પણ પકડ્યા છે. રોડ ઉપર ફરતા નાના મોટા ઘટનાઓ બનતી જ હોય છે, કોઈ ટ્રાફિકની ઘટના બનતી હોય છે. હિન્દુ સમાજની સુરક્ષા ત્યારે જ શક્ય બને છે જ્યારે હિન્દુ સલામત રીતે ફરી શકે. હથિયાર લઈને ફરી રહ્યા છે અને ઘાતકી હુમલા કરીને ધર્મેશ ગમારા જેવા અને કિશન ભરવાડ જેવાની જાહેરમાં હત્યા કરે છે. પરંતુ હથિયાર લઈને નથી ફરતો. જ્યારે આ આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર, દેશ વિરોધી પ્રવૃત્તિ ધરાવનાર લોકો, આ ધર્મેશ ગમારાનો કેસ SITમાં દાખલ કરો અને ઇમરજન્સી ફાસ્ટ કોર્ટમાં ચલાવીને ફાંસી આપો. એટલે સરકાર પાસે માંગણી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય બજરંગ દળ કહી રહ્યું છે કે જાહેરમાં આર્થિક બહિષ્કાર કરો, એના કમર તોડો. તો જ આ હિન્દુ સમાજને હું અપીલ કરી રહ્યો છું કે આવા જેહાદી આતંકી પાકિસ્તાન તરફી તત્વોનો સમાજમાં જે રીતે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે, એ ધંધુકાનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. આતંકી પ્રવૃત્તિ દૂર થશે એટલે આંતરરાષ્ટ્રીય બંધુ રાષ્ટ્રીય બજરંગ દળ માત્ર કહેતું નથી. આવનાર સમય એ દેશ અને દુનિયા સમાજ માટે બહુ મુશ્કેલીનો સમય છે અત્યારે. એટલે મારી અપીલ છે કે આ પ્રકારની જે ઘટનાઓ છે એને જો કંટ્રોલ સરકાર નહીં કરે, આવી 5 હિન્દુ ભરવાડોની હત્યા ન થઈ. આ તો માત્ર ધંધુકાની ઘટના છે. પોલીસ પણ એક્શન મૂડમાં છે. આ એક્શન પહેલાથી લેવાઈ હોત તો આવા બુટલેગરો પેદા ન થાત. અમરેલીની અંદર 2 કાઠી દરબારની આથી 7 વર્ષ પહેલા ક્રૂર હત્યા કરવામાં આવી હતી. ગણો ને, સુરતમાં જાઓ, મહેસાણાની અંદર જાઓ, અમરેલીની અંદર. આ પ્રકારની એક્શન મૂડમાં રહેશે તો જ સરકાર ગુજરાત અને હિન્દુ સમાજને બચાવી શકશે. કહેવાનો અર્થ, સરકાર અને પોલીસ આજે જે એક્શન મૂડમાં છે એ આવા બિનકાયદેસર પ્રવૃત્તિ કરનાર એની સંપત્તિઓ જપ્ત કરી એના ઉપર આજે બુલડોઝર ફેરવ્યું છે. એટલે મારી માંગ છે, ફાસ્ટ ટ્રેકની અંદર ગુજરાત ધર્મેશ ગમારાનો કેસ ચલાવે અને બિનકાયદેસરની જે સંપત્તિ છે એના ઉપર બુલડોઝર ચલાવે. અમારી માંગ એ જ છે. એ હજી પણ એવા કેટલાય તત્વો છે જેના કાયદેસરના